ડીસા તાલુકાના કંસારી ગામના ખેડૂત હેમતાજી પટેલ હની ટ્રેપના શિકાર બન્યા. કિરણ નામની એક મહિલાએ તેમને વોટ્સએપ પર મેસેજ કર્યો અને વોટ્સએપના માધ્યમથી ખેડૂત સાથે મિત્રતા કેળવી. ત્યારબાદ તેને મળવા બોલાવી હોટલમાં લઈ ગઈ. મહિલાએ અંદરના રૂમમાં ખેડૂતનો વિડીયો ઉતાર્યો અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. જ્યારે ખેડૂત પોતાની ગાડી લઈને નીકળ્યા ત્યારે મહિલાના સાગરીતોએ રસ્તામાં ખેડૂતને અટકાવી ખેડૂતનું અપહરણ કર્યું અને આરોપીઓએ ખેડૂતના કાણોદર અને છાપી જેવા વિસ્તારોમાં ફેરવી ઢોરમાર માર્યો અને 5 લાખ રૂપિયાની ખંડણી માંગી. આરોપીઓએ બળજબરીપૂર્વક તેમની પાસેથી 54,000 રોકડા અને મહત્વના દસ્તાવેજો પણ પડાવી લીધા હતા. આખરે પીડિત ખેડૂતે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક 4 આરોપીઓને ઝડપી પાડ્યા. જ્યારે મુખ્ય સૂત્રધાર એવી 2 મહિલાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અને જે ફરિયાદી છે એમને ધાક ધમકી આપી અને બ્લેકમેલ કરીને તેમના પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અને આ દિવસે તેમને ફરિયાદી પાસેથી 54,000 રૂપિયા જેવો રૂપિયા લઈ લીધા હતા અને ફરિયાદીનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ ફરાવ્યા હતા. અને આ બાબતે જો ગઢ પોલીસોને જાણ થાય છે, ગઢ પોલીસ દ્વારા આ બાબતે આ ઘટનાનું વેરીફાઈ કરીને અને હની ટ્રેપનો ગુનો બનતો હોય આ બાબતે આરોપી પકડવા ખૂબ જરૂરી હોય